નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સરકારી નોકરીઓ અને એની અંદર પણ ખાસ કરીને ક્લાસ 1-2 ભરતી અંગે ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. કોલેજ કરેલા વિદ્યાર્થીઓ જે છે એ હવે ડાયરેક્ટ ક્લાસ 1-2 ઓફિસર છે એ બની શકશે. અત્યાર સુધી કેવું હતું કે તમે ક્લાસ 1-2 ઓફિસર બનવા માંગતા હોય તો તમારા જોડે 4 થી 5 વર્ષનો જે છે એ કોઈ પણ બીજી જગ્યાએ કામ કરવાનો અનુભવ હોવો જરૂરી હતો, પરંતુ હવે જે છે એ એવું રાખવામાં નથી આવેલું. કોઈ પણ કોલેજ કરેલા વિદ્યાર્થીઓ છે એ ક્લાસ 1-2 ઓફિસર છે એ બની શકશે. સાથે સાથે પહેલા કેવું હતું કે અમુક પોસ્ટ માટે કોમર્સ કરેલા વિદ્યાર્થીઓ, અમુક પોસ્ટ માટે જે છે એ કોઈ સ્પેસિફિક ડિગ્રી વાળા ઉમેદવારો છે એ જ ફોર્મ ભરી શકતા હતા, પરંતુ હવે જે છે એ આ તમામ જોગવાઈઓ જે છે એ રદ કરી દેવામાં આવી છે. તમે કોઈ પણ વિષય સાથે જે છે એ સ્નાતક કરેલું હોય, તમે કોઈ પણ પોસ્ટ માટે અપ્લાય કરી શકો છો. તો આ તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો સૌપ્રથમ સરકારનો સૌથી મોટો નિર્ણય, કોલેજ કરેલા વિદ્યાર્થીઓ સીધા બની શકશે ક્લાસ 1-2 ઓફિસર. ક્લાસ 1-2 ભરતી અંગે મોટો નિર્ણય, કોઈ પણ અનુભવ હવે જે છે એ જરૂરી છે નહીં. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, સામાન્ય વહીવટ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જે છે એ આ ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે. વહીવટી અધિકારી વર્ગ 1 અને વહીવટી અધિકારી વર્ગ 2 સ્વર્ગના પ્રવર્તમાન ભરતી નિયમોમાં સુધારો કરવા બાબત. અને આ બાબતે જે છે આખો પરિપત્ર તમે અહીંયા જોઈ શકો છો, પરંતુ આપણે જે છે પરિપત્રમાંથી નથી જોતા, પરંતુ જે વિગતવાર દિવ્ય ભાસ્કર દ્વારા આખો રિપોર્ટ જાહેર કરવામાં આવેલો છે એમાંથી આપણે ઇન્ફોર્મેશન જોઈએ. ક્લાસ 1 અને 2 ની ભરતીમાં હવે અનુભવની જરૂર નહીં. કોઈ પણ સ્નાતકને તક. વહીવટી અધિકારીની રિક્રુટમેન્ટમાં મોટા ફેરફારની તૈયારી. જીપીએસસીની સંયુક્ત પરીક્ષાનો પણ પ્રસ્તાવ. ગુજરાત સરકાર દ્વારા વહીવટી ભરતીના નિયમોમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વહીવટી અધિકારી વર્ગ 1 અને વર્ગ 2 ની ભરતી માટે અત્યાર સુધીમાં જે 5 અને 3 વર્ષના અનુભવની જરૂર હતી તે દૂર કરી દેવાની તૈયારી કરવામાં આવી છે. એટલે કે જો તમારે ક્લાસ 1 ઓફિસર બનવું હોય તો તમારા જોડે 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી હતો. જો તમારે ક્લાસ 2 ઓફિસર બનવું હોય તો તમારા જોડે 3 વર્ષનો અનુભવ હોય એ જરૂરી હતો. સામાન્ય વહીવટ વિભાગ તમામ અધિક મુખ્ય સચિવો લખવામાં આવેલો પત્ર હાથ લાગ્યો છે, જેમાં વહીવટી અધિકારીઓની ભરતીમાંથી અનુભવની ફરજિયાત જોગવાઈ દૂર કરવાની દરખાસ્તનો ઉલ્લેખ કરવામાં આવે છે. જીપીએસસીની સંયુક્ત પરીક્ષા યોજવાનો પણ પ્રસ્તાવ કરવામાં આવે છે. જે ભરતી કરવામાં આવે તેમાં કોઈ પણ સ્નાતકને તક આપવાની પણ વિચારણા છે. જો ભરતી નિયમોમાં આ ફેરફાર લાગુ કરવામાં આવે તો ઉમેદવારો માટે ક્લાસ 1 અને ક્લાસ 2 ની પરીક્ષાના દરવાજા ખુલી શકે છે, જેઓ અનુભવ ન હોવાના કારણે ભરતીથી વંચિત રહી જતા હતા. તો હવે તમે ડાયરેક્ટ 18, 19 કે 20 વર્ષે તમારી કોલેજ જે છે એ પૂરી કરો છો, એવા તમે જે છે એ ક્લાસ 1-2 ઓફિસર છે એ બની શકો છો. અત્યાર સુધી કેવું હતું કે જો તમારે ક્લાસ 1 ઓફિસર બનવું હોય તો તમારે 5 વર્ષનો અનુભવ, ક્લાસ 2 ઓફિસર બનવું હોય તો તમારા જોડે 3 વર્ષનો અનુભવ હોય એ જરૂરી હતો. પરંતુ હવે તમે 19, 20, 21 વર્ષની વયે જ્યારે તમે કોલેજ પૂરી કરો છો એ સાથે જ ક્લાસ 1-2 ઓફિસર જે છે એ બની શકો છો. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તમામ 27 વિભાગને પત્ર લખી ભરતી નિયમોમાં સુધારાની દરખાસ્ત કરવા જણાવાયું છે. જે દરખાસ્ત થયા બાદ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નવી ભરતીના નિયમોની જે છે એ જાહેરાત કરવામાં આવી શકે છે. હાલ વર્ગ 1 ની ભરતી માટે 5 વર્ષ, વર્ગ 2 ની ભરતી માટે જે છે એ 3 વર્ષનો અનુભવ જરૂરી છે અને આ દરખાસ્ત જે છે એ નાબૂદ કરવામાં આવી શકે છે. આ સાથે કોઈ પણ સ્નાતક ઉમેદવારોને પરીક્ષા આપવાની તક મળે તે દિશામાં પણ પગલાં લેવામાં આવી રહ્યા છે. ઉપરાંત જીપીએસસી દ્વારા લેવામાં આવતી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા બંને સ્વર્ગોની ભરતીનો સમાવેશ કરવાનો પણ પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. જીપીએસસી અને જીએડી દ્વારા જે છે એ આ બાબતે માહિતગાર કરવામાં આવી છે. ભરતી સંસ્થાઓ પરનું ભારણ ઘટાડવા અને ઝડપીથી આ ભરતી પ્રક્રિયાઓ પૂરી કરવા માટે જે છે એ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ગ 1 અને 2 ની ભરતીમાં કયા કયા ફેરફારો થઈ શકે છે? વર્ગ 1 માટે અત્યારનો નિયમ 5 વર્ષનો અનુભવ જરૂરી. હવે જે નવો નિયમ આવશે એ પ્રમાણે તમારે વર્ગ એટલે કે ક્લાસ 1 ઓફિસર બનવા માટે કોઈ પણ અનુભવની જરૂર પડશે નહીં. ક્લાસ 2 ઓફિસર બનવા માટે 3 વર્ષનો અનુભવ. નવા ભરતી નિયમો પ્રમાણે તમારે કોઈ પણ અનુભવની જરૂર પડશે નહીં. જગ્યા મુજબ જે તે વિષયના સ્નાતક, એટલે કે અત્યાર સુધી કેવું હતું કે ફોર એક્ઝામ્પલ કોઈ વિષય સ્પેસિફિક છે તો તમે એ વિષયની અંદર સ્નાતક થયેલા હોય તો જ તમે ફોર્મ ભરી શકશો, પરંતુ નવા નિયમ મુજબ તમે કોઈ પણ વિષયના સ્નાતક હોય તમે ફોર્મ ભરી શકશો. અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ પરીક્ષા, તો હવે તમારી એક જ પરીક્ષા લેવામાં આવશે. અને જૂના નિયમો મુજબ તમારા જોડે અનુભવ હોય તો તમે જે છે જીપીએસસી ક્લાસ 1-2 ઓફિસર બની શકતા હતા, પરંતુ નવા નિયમો મુજબ તમે કોલેજ પાસ કરેલી છે, એકદમ તમે ફ્રેશર છો, તો પણ તમે જીપીએસસી ક્લાસ 1-2 ઓફિસર છે એ બની શકો છો. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર ઉમેદવારો અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા સમાચાર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે એના વિશેની આપણે સંપૂર્ણ ચર્ચા કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.